ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. ગુડ મોર્નિંગ. તો ગાઈસ નવો ફોન છે, નવા વિલોગનું મુહૂર્ત ફોર્મ કર્યું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હોય તો બહુ બધી ઠંડી પડે છે, જો તમે બતાવો કેટલી ઠંડી પડે છે. ગુડ મોર્નિંગ. તો ગાઈસ બહુ ઠંડી પડે છે, ધુમ્મસ થઈ જશો. અને ગાઈસ નવા મોબાઈલમાં મુહૂર્ત કરી છે વિલોગ બનાવવાનો. ઓમાં પહેલો વિલોગ છે આપણો. હવે ગુડ મોર્નિંગ. તો ગાઈસ મમ્મી ભેંસ દોવે છે. જો ગાઈસ મત થઈ ચડ્યો છે. એ તું ઘરમાં જા, જા ધાબા પર જા, ધાબા પર જા. ચલો ગાઈસ તો મોન રીયો બે રનિંગ કરી દઈએ પેલા. તો ગાઈસ આવે તો બધા બ્રશ કરે છે અને હવે ગાઈસ દે કામ ગરમ પાણી મૂકી પુનઃ આજે તું વાળો છે નકરો. ગુડ મોર્નિંગ. નવા વિલોગમાં નવી શરૂઆતમાં પહેલું સ્વાગત તારું છે. ચો ભૂંગળી વતા ગઈ શિયાળામાં હો ને આ રીતે તાપવાની બહુ મજા આવે. ના પેટી ના બળાય, ફૂંક માર કે પૂનમ. રિયો તું ચેવો થયો છે, ઉભો રહેજે. ચલો ગાઈસ થોડી કસરત કરી લઈએ. ધાબા પર આવે છે તે વિયન લેતી જજે. ઓય અરે પૂનમ મોકલસ પણ જો ત્યાં ના જવા દેવાની. આ ખોવાઈ જાય છોકરો. ખોવાઈ જશે તો હોક જતી રહેતી બાવા લઈ જતા. તો ગાઈસ આજે વિયુ હે ને છોકરો હાય રમતી મોહણીઓ પોકેલી. બંધ થઈ જા જે હવે જે. તો ગાઈસ આ બાજુ મિતાંશ તો માલિશ થાય છે, છોકરો નાસ્તો કરું છું. ઓહો તો ગાઈસ છોકરો એમ કહે છે એમને નાસ્તાનો ટાઈમ ટેબલ બનાવો. હો જા. તો ગાઈસ પપ્પા જે ખેતરમાં ચાલ લેવા. જા જલ્દી ગુડ્ડુ. ગુડ્ડુ ને હેડે સ્કૂલમાં. ગુડ્ડુ ટાટા. લે પુનવાનો હું આવું આઈ કામ. ના છોકરો જવા દો. આપણે વિયો એક સબસ્ક્રાઈબર કહેતો હતો કે બોમ્બ બહુ ગયો છે તો ગતો નહીં, રિક્સથી આખો જતી રહેશે. એ પાછળ સોઈ દે જોઈએ તો કલર ના એટલે કરી. મમ્મુ લેતી જા. કિંજલ ભાઈ નીથી મમ્મુ લેતી જા. તો ગાઈસ પપ્પા જ્યાં હતા ખેતરમાં મમ્મી ને બે તો જઈને આવ્યા છું અમુક ચાલ લેવા મફળીઓ વેણમાં. હા આ ફોનનો માલિક તો તું શું, અમે તો ગરીબ છીએ. હા ચા નાસ્તો આવી ગયો લવજે. પતિ જો હવે હું અરે ને ચમ લે પતિ બી કાફી પેકેટ આલે મસ્ત આવતા એકલા બાગનો રીયો બધા બાગનો ખાઈ મસ્ત બ્રેડ બનાવી ખાધી. તાર બાગનો રીયો ખાલી. ચલ તો ગાઈસ ખાવાની તૈયારી તો છે ને. શાક બનાવું ગોળી ડુંગળી હા મસ્ત બનાવજો સ્પાઈસી. હા સ્પાઈસી બનાવજે. હું આવું છું સરખું બનાવજે પાછી. તો ગાઈસ શાક બનાવશે ગરમા ગરમ. અલ્યા મીટલા હે તમે જઈને આવી મફળીઓ પડી છે વધારે તો નહીં પડી. જબ્બર પડી વેણવાની છે. શું છે આબુ જ મફળીઓ વેણવા ખેતરમાં ટોલ્યા. પૂનમ તો જઈ લુગડો તો જઈ પૂનમ લુગડો તો હશે વાતો કરો છો ભાઈ. વાતો થઈ છે સુખ દુઃખની. હા મશીન હોત પેલા ભાઈ નો ચણા છે વાતો કરું છું ખબર હે મને વાતરું મમ્મી ઓમ પૂર્યા તા મને નવો લગન થયો પછી મચે એટલે હું કહું છું કે ત્યારે વિલોગ બનાવતા છે મજા આવતી. યા મન તો ઉષા ભાભી હું તો હસ્તી દરવાજો ખોલવા જઈને ને બાજુ આવે બહાર નીકળીને મને તો એવી મેં મોટા બી દાવા ઓટી જોઈ ખબર નહીં. કોક જોઈ રહ્યો કોક મારેલા પણ કેવું થાય હું તો રોઈ કોલેજમાં પરીક્ષાઓ ચાલુ હતી આ મોડું થઈ ગયેલું ફટાફટ ના આવવા જઈએ ને તે બાથરૂમમાં મસ્તીમાં બંધ કરીને જતી રહી શાકભાજી લેવા. ભૂલી જઈલી. હા ખબર કે મને સપનું હોય ઘોડા ચરાવ પછી મૂકો તમે તો આખી જિંદગી ઘોડા ચરાવશો. ત્યારે આખી જિંદગી ગોળા ચડાવજો. અરે
ઓનો લગન કોઈ મારા આપણો નંબર તો તાંતમાં જેન્સી નથી 2 મહિના થયા તાર લગન પછી એક વખત 2 મહિનામાં જ માર ખાધો હતો પણ આવવાની માર એટલે એમ કે જૂનો એ શીખી જાય. જૂનો લગન થઈ ને એમ ઘેરો થઈ એમ જે બધા નહીં કેતા 10 વર્ષથી કે વધો નહીં હવે નાટું તું હું છે બાબી કહું કોમાં હોર પર રાજુ યાદ મને એવી કદી નહીં મારી આ લાવજો પેલો વાદળી થઈ ગયો એ હું કરું તું હું હેડી નથી ને મોજા બાર આવી એવી મારી તું હું દઈનો હમણાં ચેવો ગામ નાહી તી હા તો એ ગુડ્ડુ બાવળી આમ જઈતી ઠેઠ જેન્સી ખોરતી હા તાણા તેમાં ક્યાં કે જેન્સુ હતી અમે તો. શું જઈતી હમણાં તું આ બાજુ ધોઈતી કે તનું ટોકા લીધો. કોણ પેલા એ તૂટી જા કોણ હંધાયા છે તન મૂછી બુટી હતી તે બુટી કરવા થાય. કરાવવું પડશે પૂનમને એક કોણ તૂટી ગયો છે મારે કાના પૂનમ હા એ તો ભારે ભારે હોનું વધારે ભારે હશે પેલો વધારે તો ઓલાનું પહેર્યું હશે એટલે વર્ષથી આ બુટ્ટી પહેરી હમી જો હર સંજય આપણે જઈને આવીએ એ પૂનમને મેં ગિફ્ટ આલી હતી પછી વાળો ફોન કરજો હા એ તો આવવાનો એ કંપનીમાં પેલે કરે વોરંટી આવે ત્યારે આવે ત્યાંથી પેલો આવે ને પશુ ભગી રોટલા બનાવો સમોય તડકો બે બી તો કે કચરિયો આપણે ખાઈએ ખાધું નહીં કચરિયો હમણાં નહીં 2 પેકેટ લાયા તો બોલ હું તો હાલ અમે ગાંધીનગર હતા કમ તો જોઈ જ નહીં એ ચંદા લાયો ને આ લેન ફરન પેકેટ જોઈ ને મને આલી આટલું ચડતું હતું બાકી થઈ ગયું તો ગાઈઝ હું અને સંજય બે હેડે છે થોડું કોમ છે કે અટાણે જતી પપ્પાને તો બી હે હા અલે અત્યારે સેટરના બેટર હોય છે નાખ્યા છે હા હાઉ દરોઈ જતા અહીંયા તારા જ બેંકમાં લોન કરાવી છે થોડી ઇમરજન્સી છે ફંડની જરૂર છે આ પણ ના લાવીએ લોન કરાવી હોય તો એ લોન અલગ સારી લોન હા કાગળ નીકળી જતા પેલા આટી એ તો કાઢવાના છે બધા મોબાઈલમાં છે પપ્પા શું બોલ્યા ક્વાર્ટર રિટર્ન તો ગાઈસ દરોઈ આવીને ઊભા છે સંજય જો ઝેરોક્સ કઢાવવા એ ઝેરોક્સ કઢાવી લે બસ આપણે જવું છે બેંક થોડું કોમ છે તે જઈએ તો ગાઈસ સંજય ઝેરોક્સ કાઢીને આવ્યો 80 પેજ વધારવાનું અને ભૂલથી એક પીડીએફ એ મૂકીને તે ગાઈ જે 80 પેજ ની હતી એ 80 પેજ ની ઝેરોક્સ ચડાઈ દીધી મેં તો અમને ઓછી ખબર પેલો ભાઈ મને આલી ઝેરોક્સ ત્યારે શું કે એટલે તમારી 80 પેજ ની ઝેરોક્સ હાલ હું ક્યાં આવું વળી રણજીત ને વળી 80 પેજ નું વળી હું આવ્યું એટલા જ છે પૈસા આયા નહીં તને એવું છે ના હું કેવા ને છે દસ્તાવેજ તૈયાર લોન લેવા જાય છે કે બેંક ખરીદવા જાય છે તો ગાઈસ દરોઈ આવ્યા હતા પણ હવે તો પાછા જઈએ છે અમારે તો 300 રૂપિયા બગડ્યા પેલા વધારે પેજ કાઢી નાખ્યા નહીં ના એનું ટેન્શન બીજું કોઈ ટેન્શન નહીં એનું ટેન્શન તો નહીં 80 એટલે કેટલા થયા હા 80 ના 300 રૂપિયા છે હા આમ આવી ગયા કીએ પેલા પેમ્પર્સ મંગાયા તો પણ ઓય આવી ગયા એટલે મંગાયા થઈ ગયું ખાવાનું ખાઈ લીધું બધું એટલે લા હે ખાન કાઢજે હટજે બાર બધું ખાઈ લીધું ને તે બટાકાનું શાક બનાવ્યો છો બાજરીના રોટલા ખાવાનું ચાલો હા બધું ખાઈ લીધું અમે 2 જણ બાકી છીએ સાસવાસ નહીં હું લેતા આવજો તું હોય તો છાસ હોય તો લેતા આવજો સંજય ને એમ બે પૂનામાં ખા બે ઓ તણા બે હાલ જ ખાતું લે હતું રે ચમ હા ખાતું તે સંજય હાલ તો ખાતું ના મુકે સંતરા ખાય હું આમ કરતો રોટલો મૂક્યો હું ખાતી તે માગી તે મોહરેલો રોટલો આપ્યો. ઈયો ખાતું તે બસ તાણું હા જોજે તા પપ્પા ઊંઘી તે ના મીએ ખાધું ને તો જાય. બદલે ખાધું જેન્સી આવી ગાઈસ વ્યૂ લેવા ગઈ ઓહો ઓહો હું મમ્મીને વિચારું છું ચા બા બનાવી દીધી લાવી હતી દી હમ હા આટલા બનાવતો. પણ ગમ ચા બનાવી 4 વાગ્યા 5 વાગવા આવ્યા બે ચા નાખ્યા પછી ચા બનાવ તો જ પાર્વતી અને મીટલો વાગ્યો ગયા છે અહીંયા પૂનમ ને એમ ગયો પણ તાર સિમ કાર્ડ નહીં ભરાવું હવે રી થઈ જાય તો હાલે ના એટલા તો એ સંજો પૂનમ માટે ફોન લાવ્યો છે ફોન નહીં લાવ્યો તાણ ફોન તો સર ગાઈસ જૂનો પણ એમ નવો કઈ નાલું તને બહુ ગમા તને બહુ ગમતો લે તારું એ દીધા ગરમનું લાઈટ ઢીલું ટસ થઈ ગયું હમ? આ તો તું લઈ લે મોબાઈલ
તાર મનથી કેમ કે સીતમાં આપવા તો કઈ સંજો પૂનમ માટે મોબાઈલ પેક કરો કારણ કે હમણાં તો પૂનમ રહી જઈ હતી મોટું નહીં એનું કરી નાખ્યું કે નહીં લેવું મારતો હે એ તો અજબ જેવી વાત છે તો સંજો ફોન છે ને પૂનમ ચાંદની રીહોણી છે ખ્યાલ કે નહીં હાલવાનું કરતો તો તમે હું આવો મને લાવ રાતે જમ હાબુ ભરી લાયા આટલો બધો વજન સવારે લાયા મને લાગે નવું મને આલે ખૂબ પણ નેનો ચમ થઈ ગયું મારો નવો મોટો મોબાઈલ છે ના નાનો લાગવા માંડે છે મને તો વાપરતે નહીં આવડતું શું કરશું બતાવ્યું આમ કઈ ના કઈ ના હા કેમેરો બતાવ્યું આમ કરી એપલ દેખાતો નહીં આઈજુ કવર લપેલું લગાવી દીધું ડેડી નું મને આલ્યું પાછો માખ્યો ચોકલેટ કરવી કે છે હા જે રીછા કોણ આલે પપ્પા હા એક જ મહિનો ચાલશે આ પછી રખડ દો ના જેન્સી જો પછી કહેતા ના જૂઠો મારી પાસવર્ડ બદલાઈ દઉં વાલ ફસડા છે બોલશી મને હમણાં જો કવર એ પડી ગયું પણ ઝૂંટો મારી ગયો એ તો બસ લાય બસ આપણા વાપરવાની હાલો વિવો પકડી એટલે કે તો ગાઈસ આ મારો જૂનો મોબાઈલ હતો ને પૂનમ ના આલ્યો એટલે ફોન બસ સેટ કરી દઉં નંબર તારે લોગ આઉટ કરી દે મારે બધું કાઢી નાખું જે પેલા લઈ પેલા માઈ છું બધું ના થોડું બાકી છે ખાલી કરી દેજે એ તો બંધ નહીં એ તો બંધ ના તોડી નાખે ના કઈ સિમ કાર્ડ પૂનમ છે જીઓ વાર નાખવાનું છે ને આમાં? બે બે બાર લખો છે પડી રહેશે હા તો પેલું લે. ને એ નાચું બતાવી કા પૂનમ ગજા એસવી લઈને ફરતી હતી ને ફસવાની. અરે આ તો ખોખાથી કાઢો જ નહીં આ જો હું જેટલો હાચો ને એટલો પૂનમ તાર હાચવો પડશે આજો એટલે બીજા 3 વાર હાચવવો પડશે તઈ મારા પાસે ફોટા ચાલે ને હા બસ ચાલે 3 વાર બસ તઈ મારા બી કાઢો બાકી ભગવાન આ 3 વાર રાખો તો તે પપ્પા તમે રાખો તમારો મન આલો તાન નહીં ના હાચવાય તો ના હું પેલો તારો હોશ કરાવું હા કરી યાર તો હોતી આવું ડિસ્પ્લે જતી રહી તો ગાઈસ હોશ પડી છે મમ્મી એમને તો ચા બાદ બધું પી લીધું ખાઈને તાણ હાલ તો માં આપા પીતા હતા હો કે એ તો નહીં જોતી બસ મજા આવી ગઈ હા એવો હડવા મળે તાણો કે તમારું હો કડો હો થયો હા અલે સણિયા કોણ લાવ્યું છે ચણિયા ચાથી પક્ષી તને કરે ક્યાંનું શાક બનાવ આજે ત્યાં કદી વિચારી નહીં લહાણ એ બીજું હમણાં પડત નું સીધી વાટકી પણ ચલો કાંઈ ચણા ખાવા ચણા ખાઈને મજબૂત થઈએ કેમ આટલી જ ખીચડી બનાવું છું એટલા માટે આટલી જ ખીચડી આ સંજય જો ખબર પડી હું 2 વાર 3 વાર પેલા પાણી નાખ્યો તો એ તો તઈ નાખ્યો હશે તું મગજ મારી ના કર ના હમ હા બગડે પાણી પડ્યો ને એના પછી 3 વાર વાપરે ના બગડે આવું બગડે તો કે તઈ પાણી નાખે રિચાર્જ બીજા ના કરવાનો હોય તમારે કેનો રિચાર્જ કરવાનો હોય અમે જરૂર પડે એટલે ફોન કરીએ જાતે સંજય છૂટા હાથ કરી દીધા છે ફોન કરવા મને કેવાનું તાર રિચાર્જ કરવાનું એટલે તાન તો રિચાર્જ કરી આલ્યું છે એને તને એને કરી આલ્યું રિચાર્જ
એ 299 જે તાન કરી આલી તું તો ગનવાળા જો રિચાર્જ કરી આલ્યો છે પત્યું છે પતિ નહીં બસ વસ્તુ તો. આલો હે કહું છું આપણા ઘરમાં એક 14 જણ છે ને એટલે છોકરો કોણ કાઢે તમે તો આપણે 10 જણ છીએ ને. હા તો 10 જણમાં એ બધામાં 4,000 રિચાર્જ કરે તો મહિના 4,000 રિચાર્જ થાય. ચારસો નહીં આવતું લેવાસો 99 જ આવે. હો? દેખો આવે. હા તે કેટલા થયા 299 એટલે 300 રૂપિયા એને થયા દાખલ થયા કાં? 3000 થયા કા આ 299 બંધ થઈ ગયો. તાણું નહીં આ 399 થઈ ગયો. વાઈફાઈ નખાવાનું જ છે ખાલી 2 મહિના તો હાખો બસ આજે કરે જ ના મહિના ખાલી રિચાર્જ કરવાનું શું કરવા એ કરી લો ને એ વાપરો એ તો પતી જવા એ તો હવે કેટલું ગણવાડા થી જે તાન કરી અને મહિનો નહીં તો વાઈફાઈ નાખાઈ દો નહીં. હા બીજું નાખવાનું આ એરટેલ નો ટાવર હોય નાખું ને એટલો તમારી ના કરતા જ આ વાતો બોડી ફોર્મ કરીએ છે કે એમાં તો પૈસા એ તો કમાવો નેટ તો તમે અનલિમિટેડ માં કરી જ દો અલે એ તો જબરો હા જબરી રમક કુદાડી જે કલરનો ફોન લઈને એવા કલરનો એપલ આવે છે. ઓ નવાઈનો આઈફોન લાવ્યો છે. વર્ષમાં એક વાર લાવ્યો છે. તો વરસમાં એકવાર લાઈન મહત્વનું અમારા છે માટે બહુ મોટી વાત છે. ના iPhone કોઈ નહીં એની જેને વસ્તુ. કીધું હોય એની માટે નહીં હોય ત્યારે જ કીધું હશે પણ અમારા માટે બહુ મોટી વાત છે. આઈફોન લાવવો પણ ટેસ્ટ સારું છે મારું. એક સમયે એન્ડ્રોઈડ વાપરતા હતા સપનો હતો જ્યારે હું નોકરી કરતો ને ત્યારે એમાં શેઠ હતા ને એના કાકાનો છોકરો હતો ને આઈફોન 5 આવડો મોબાઈલ ને એમ કે જોવા એક વખત લીધો ને કે સંજય ચાવડીનો જે હો ફૂગો વાગ્યો આઈફોન પકડ્યો ને ત્યારે મેં સપનામાં વિચાર્યું નતું મારા જોડે આઈફોન અપડેટ વર્ઝન હશે અને ત્યારે હે ને આઈફોન 9 તો આઈફોન 10 હતો ને 10X કે એવું કંઈક આવ્યો હતો ને એક્સ ત્યારે એની જોડે 5 હતો ને ત્યારે એમ કે ચાવડી મૂકવાનો હો લીટો પડ્યો હતો. મારા ભાઈ બહેન હતો ને કેનેડા આવ્યો હતો મારા ભાઈ બહેન 3S લાવ્યો હતો આઈફોન 5 આવ્યો ને તાણું કેનેડા આવ્યો હતો ને 3S લઈને આવ્યો હતો તે તાણું આઈફોન 5 હતો ને તાણું સપનું હતું આપણા હાથમાં ચાણ આવશે 5S નું 5 નું ત્યારે બે સપનો હતો એક પોતાનું ઘર અને એક આઈફોન એમ કે પોતાનો ભાડો બહુ મોટો પડતો જો ત્યારે. એક પેલા પલ્સર નું સપનું હતું પલ્સર લાયા હા ઘરનું સપનું હતું ઘર પૂરું કર્યું પૈસા નતા ને તો સપનું હતો મોટો આઈફોન નું સપનું હતું આઈફોન લાયા અમુક એનું સપનું છે 2 માળ બનાવવા છે ત્યારે તો વિચાર્યું નતું તે તો કે iPhone આવશે વિચારતો મારા મારા હાથમાં. હાથમાં કેમ આવશે આઈફોન અને અત્યારે અપડેટ વર્ઝન આવ્યું છે. કારણ કે મને તો ફોનના પહેલાથી શોખ હતા એટલો એટલે શોખ તો આ મોને હતા પણ એમ કે મજબૂરીના બોણ વાગ્યા તો એટલે મજબૂરીના ગરીબીના બોણ વાગ્યા તો એટલે જો કપડા કનો પહેરેસ મને કનો છું ફોન આવ્યો તો મને કે સંજય હું આ ભાઈ બોલું હું ઓળખતો તો પણ હું ખાલી કે ના એટલે હું નહીં ઓળખતો તમે કે હા ઓળખ્યો પછી મારા તો બધા ભાઈબંધો એવા હતા ને બધા કોઈ ભૂલી વાત નહીં બધા એવા હતા ને અમુક જ એવા હતા જે ભાઈબંધો ના હોય ને અમુક ભાઈબંધો બનવા આવ્યા હોય ને અમુક જે ભાઈબંધો હતા એ તો શું જ એ તો બિચારા આમ તો યાદ નહીં કરતા મને તો હા આમ કે આપણા જોડે વાત ના કરે એમ કરીને યાદ નહીં કરતા હોય એમ કરીને યાદ નહીં કરતા હોય વધારે નહીં પણ 4-5 જ ભાઈ બને છે બીજા કોઈ હું તો કંપની નોકરી Yes, એટલે કરતો college માં 300 હતા ને. માણસો કામ કરું કેટલા ભાઈબંધો હોય 1000 આલમદાર હા તાણે તો કોઈ ઠાકોર નહીં હું એકલો જ ઓફિસમાં 300 માણસ કામ કરું ને 300 માં હું એકલો જ ઠાકોર બધા ઠાકોર નામથી જ ઓળખું ઠાકોર કેટલા ખબર પડે મારું નામ આવ્યું પાટિયા ઉપર ટીકલાન મોટું આવડું થઈ ગયું સંજામ ફોન લાયા સુધી ફોન લાવ્યો જો પહેલો 13 ને લાયા 14 હું લાયો 14 Pro ના ને. પેલો 13 ની ન લાયા બીજો 13 મારા લાયા 14 14 તું હું લાયો લાયો. પછી 15 હું લાયો હા, એકલો 16 લાયો 16 ને? 17 હું લાયો હવે 18 લાવશે 19 લાવશે એમ વર્ષે એક જ મોબાઈલ હોય કોઈ બી 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 બી. ઓકે ટીકલો તમને કશું બોલી નહીં તો એ મોટું આવડું છે બધી કમેન્ટ આવડું આવી થાય કે આવડું થાય ઓનલાઈન બેહો છો એ નહીં એવું એનો કરે. આવડું મોટું Okay. થાય કે આવડું હા? આ હું ચો લાવ્યો છે હજી હું 15 લાવ્યો મારા 15 છે તારા 16 છે એટલે તારા હું આગળ આવશે પછી તારો આવશે મારો તો મારી ઈચ્છા નહીં લાવવાની એમ મેં આમાં 15 છે 16 કાઢ્યો 17 કાઢ્યો ને 18 આમ તો 16 છે 17 18 19 માં લાવ્યો તો એટલે 2 વર્ષે બદલાય ફોન કોઈ દર વર્ષે ના બદલાય હા. આ મુજબ ચલો 2021 માં લાયો તો હું લાયો પણ મારે તો તૂટ્યો છે 15 એટલે આ કદાચ- હું લાયો 15 આ લાયો 16 લાયો
17 હું લાવ્યો 18 હાલ આવશે 19 સાલ આવશે ખબર પડી જાય એક નાનું મોટું થાય કે મોટું મોટું થાય પણ આ સિરીઝ આ રીતે જ એડવાની નાનું મોટું નહીં ટેકલા તો છે ફરતા ને બે એકલા ખા કરું વાસરું રોડ ઓન હંગાત આપવું હોય પણ લઈ નહીં જતા એ નહીં ગાઈઝ અમે 3 જણ હંગાત છીએ એક જેવો વ્લોગ બનાવતા જોશો અને એમ કહેતા એમ નહીં અમુક એમ કહેતા ભાઈ રંજીત તું જઈશ રાખાન લઈ જા સંજય નું ઘેર રાખ પણ અમે બે અલગ ચેનલ ચલાવી એની અલગ એની હિન્દીમાં છે હિન્દી એકલા જ આવડે કરવો અને ઇંગ્લિશ મીડિયમ પર એનું હિન્દી આવડે હા એટલે એને માસ્ટર કરીશું એટલે તે ડબલ હું કશું નહીં કરું હું અંગૂઠા સાફ છું એક જ વિલોગ બનાવવાનો એક જ જેવા આ પૈગું કહેતો ઓહો મજા નહીં આવતી વિલોગ જોવાની હા અને એક કોમ હોય તો અમે બે જ છીએ એનો કોમમાં કશું તો પેલું હાલતા જ નહીં કઈ નો લોડ પડે એવું એને ખાલી કીધું તાર વિલોગ બનાવ બીજું બધું મેં એટલે અમે સોનાવાના થોડા પૈસા અંતાર દઈએ એનું નહીં હું ચાલ દઈશ હા અંદાજી કરો માં તો ઉપરવાળો હાલશે હા એને તો ઉપર વાળો હાલશે હું મહેનત કરીને ઉપરવાળો હાલશે તું મહેનત કરી અમે લઈ લેશું ચોથી ઉપર વાળો હાલ છે એ તો અમે લઈ લેશું ખાવાનું જ નહીં ભૂખ લાગીશ હા બોલી આ છે ને તું મંગળસૂત્ર હોનાનું લાવી હા મીટલા ખાવાનું થઈ ગયું ના રોટલી બનાવવાની પણ ગેસ નો આ તો બપોરનો રોટલો ખાંડો શાક તો નહીં બપોરનું તાણ પાછું રોટલી બનાવી પણ ગેસ નવરો થાય એટલે બનાવું અરે શાક તો સારું દેખાય છે રે ગાયસોન પોણી આવશે મને આવાસ હતો ગોળી ભાભી બનાવી ભૂખ લાગે ગોળી બનાવે એટલે પેલું હોય કેવું જ ના પડે મિક્સ શાક બનાવી તો તો પપ્પાએ બેસી ગયા ટીકોએ બેસી ગયો ખાઈ લે શાંતિ તું હોય છે આવ્યું લે હા બધા હારા હાર કરશે કાબર આવતો આ છોકરો આના માટે ફીંગા જે મંગાવે માં આ વસ્તુઓ જ માટે ના છો કને ભેગો કરા કનો લે જબરસ આ જેન્સી તો ગાઈસ ખાવા પીવાનું તો ખાઈ લીધું ને એ સાફ સફાઈ ને એવું બધું થાય છે બરાબર ની લાગ આ તો વળગ ચો જાય ગુડલો ઊંઘ નહીં આવતી કે શું રમો છો સારું એડો રમો એટલે ઊંઘી જમા છોકો તો ગાઈસ અમે બધા ઊંઘવાની તૈયારીઓ કરવા મળ્યો જેન્સી ગુડ્ડુ ઊંઘી જાઓ હવ જેન્સી જેન્સી ઊંઘી જાય બીવી ઊંઘી જાય જેન્સી ઊંઘી જા કબરું લાવી દે ડેડી નું લઈ લે તો ગાઈસ અમારે પૂનમ ઊંઘવાનું કરો સંજય ત્યાં બેહો મોબાઈલ ફેદો